નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ભારે પવન ફૂંકાતા કેરીના પાકને વ્યાપકપણે નુકસાન પહોંચ્યું છે, જેમાં આંબાવાડીમાં મોટાભાગની કેરીઓ ખરી પડી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ગત મોડી રાત્રે વાવાઝોડું આવ્યું હતું, જેમાં ભારે પવન ફૂંકાતા કેરીના પાકને વ્યાપકપણે નુકસાન પહોંચવા પામ્યું છે, જેમાં આંબાવાડીમાં મોટાભાગની કેરીઓ ખરી પડી છે. ખેડૂતોને કેરીમાંથી ઉપજ મળવાની આશા પર આ વાવાઝોડાએ પાણી ફેરવી નાખ્યું છે, જેમાં કમોસમી વરસાદને લઈને તેમજ ભારે પવન ફૂંકાતા આ વાવાઝોડાને પગલે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવા પહોંચ્યું છે. ત્યારે આવો સાંભળીએ કે આ વ્યથિત ખેડૂતો શું કહી રહ્યા છે. આ કાલે વાવાઝોડું આવ્યું હતું, તેના કારણથી અમારા આંબાની કેરીઓ ઘણી બધી પડી ગઈ અને 15 દિવસ પહેલા પણ વાવાઝોડું આવ્યું હતું, એમાંથી પણ ઘણું બધું નુકસાન થયું છે અને ઘણું બધું આ કેરીઓનું ને બધું નુકસાન થયું છે અને હજી પણ આ બધું સાફ પેલું થઈ ગયું કેરીઓ બધું. એટલે આનું છે ને સરકાર ગમે તે વળતર કે આ બધું આપી શકે. ગામ રોળેશ્વર બધી આ કેરીઓ બધી આમ થઈ જાય તો અમારે શું કરવાનું? 50% પેલા કરી ગઈ, 50% હમણાં કરી, બધી આ પાકો આવી ગઈ તો અમારે નુકસાન બહુ થાય છે. તો અમને સરકાર કંઈક લાભ આપે એવી અમારી વિનંતી છે. પવન આવ્યો હતો રાત્રે, બહુ પવન આવી ગયો હતો, એના કારણે બધું અમારે વાડી બધી ફેલ ગઈ. આનામાં તો અમારે થોડું ઘણું કમાવાનું હોય એવું હતું. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.